જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. તો ચાલો આજે આપણે અહીંયા બનાવશું જૈન તવા પનીર ટીક્કા. જૈન તવા પનીર ટીક્કા બનાવવા માટે આપણને પનીર લાગશે, સ્ક્વેર કટ કેપ્સિકમ, ટામેટા પણ સ્ક્વેર કટ પણ એના બી કાઢેલા છે, દહીં, ચણાનો લોટ, પનીર ટીક્કાનો મસાલો, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, સેલેડ માટે કેપ્સિકમ, લાંબી કોબી, બારીક સુધારેલી કોથમીર, ઓઇલ. આપણે એક મોટા બાઉલમાં જે પનીરને મેરિનેટ કરવાનું છે એની માટે આપણે દહીં લેશું. એની અંદર આપણે જે ચણાનો લોટ છે એ નાખશું. જે પનીર ટીક્કાનો મસાલો છે 1 થી 2 ચમચી એ પણ નાખશું. થોડું લાલ મરચું પાવડર, હલકો મસ્તો લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. આપણે એની અંદર થોડું ઓઇલ નાખશું. હવે આ બધું મિશ્રણને આપણે હલાવી લેશું. હવે આપણે એની જે બારીક જે સ્ક્વેર કટ કરેલા છે કેપ્સિકમ નાખશું. જે ટામેટા છે એના પણ આપણે બી કાઢી નાખ્યા છે એ પણ એની અંદર નાખી દઈશું. હવે આપણે એની અંદર જે પનીરના ક્યુબ્સ કરીને નાખ્યા છે એ પણ એની અંદર નાખશું અને ધીમેથી હલાવશું તાકી પનીર એની અંદરનું તૂટી ન જાય. આ રીતે આપણે પનીરને મેરિનેટ કરીને ઢાંકીને અડધો કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું. આપણું અડધો કલાક થઈ ગયું અને અહીંયા પનીર અને જે કેપ્સિકમ છે પ્રોપર મેરિનેટ પણ થઈ ગયું છે. આ આપણી સાટે સ્ટીક છે એની અંદર આપણે આ પ્રોપર પનીર અને જે કેપ્સિકમ છે એ લગાવી દઈશું. આ રીતે આપણે બીજા બધા પણ લગાવીને તૈયાર કરી લઈશું. આપણું ઓઇલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે એને એની અંદર આ જે આપણે તૈયાર કર્યું છે પનીર ટીક્કાનું એ એની અંદર મૂકી દઈશું. આપણું આ સ્લો ફ્લેમ પર થાય ત્યાં સુધી આપણે સેલેડની તૈયારી કરી લઈશું. સેલેડ બનાવવા માટે આપણે કેબેજ લઈશું. એની અંદર આપણે જે લાંબા લાંબા સુધારેલા કેપ્સિકમ છે એ પણ નાખશું. થોડો ચાટ મસાલો, હલકો મરચું, લાલ મરચું નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખશું. હલકી મસ્તી બારીક સુધારેલી કોથમીર. હવે આપણે એની અંદર જે લીંબુનો રસ છે એ પણ નાખી દઈશું. હવે પ્રોપર એને મિક્સ કરી લઈશું. આ સેલેડને આપણે 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું તાકી એનું કોબીનું જે પાણી છૂટશે તો સેલેડ પણ સોફ્ટ અને સરસ થઈ જશે. હવે આપણે એને બીજી બાજુ પલટી કરી દીધું છે. તમે જોઈ રહ્યો છો એક સાઈડ પ્રોપર ગુલાબી થઈ ગયું છે. આ રીતે એને બીજા બધા પણ પલટી કરી દઈશું. આ રીતે આપણે ચારે બાજુ એને થવા દઈશું. આ આપણા પનીર ટીક્કા પ્રોપર ગ્રીલ પણ થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે એને પ્રોપર સરસ પ્લેટિંગ કરી લઈએ. હવે આપણે એની ઉપર આ ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. આ આપણા જૈન તવા પનીર ટીક્કા તૈયાર થઈ ગયા છે. જોવામાં તો એકદમ રેસ્ટોરન્ટ જેવા જ લાગે છે પણ રિયલમાં ઘરમાં પણ બનાવશો તો એવા જ લાગશે. તો તમે ઝટપટ આ રેસીપી નોંધ કરો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.